નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આપણું સ્વાધ્યાય 1.5 એટલે જે આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા હતી સંભાવનાની એ અનુસારના દાખલાઓ આપણે ગઈકાલે પૂરા કર્યા. આજે આપણે સ્વાધ્યાયની અંદર સેક્શન 1 જે બોર્ડની પરીક્ષામાં 10 માર્કનું પૂછાય છે, આ વખતે એ કદાચ બદલાઈ શકે છે, તો એ વિકલ્પો હવે જોવાના છે. જેમાં કહ્યું છે કે નિદર્શ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ ફાઈને કઈ ઘટના કહે છે. તો પહેલું છે યુના વિશિષ્ટ ઉપગણ ફાઈ ને કઈ ઘટના કહે છે, એટલે કે ખાલી જગ્યા ઘટના કહે છે. તો આપણે કહ્યું હતું કે વિશિષ્ટ ઉપગણ ફાઈ છે એ અશક્ય ઘટના છે અને વિશિષ્ટ ઉપગણ યુ છે તે ચોક્કસ ઘટના છે. તો અહીંયા એનો જવાબ શું આવશે? અશક્ય ઘટના. ત્યાર પછી બીજો વિકલ્પ છે કે ઘટના a અને a' માટે ઘટના a અને a' માટે p a છેદ a' બરાબર કેટલા? બરાબર. તો ઘટના a એનો મતલબ શું થાય? ઘટના a ના ઘટકો, અને a' એટલે ઘટના a ના હોય એવા ઘટકો. તો બંનેમાં કશું સેમ હોય જ ના, તો આ બંનેનો છેદ હંમેશા શું આવશે? કારણ કે આ બંનેના છેદમાં કશું જ સરખું નહીં હોય એટલે એનો છેદ હંમેશા ફાઈ આવશે. તો મૂલ્ય કેટલું કયું છે? તો આપણે એનું મૂલ્ય આપણે કેટલું લખીશું? 0. બરાબર. ત્યાર પછી નિદર્શ અવકાશની કોઈ પણ ઘટના a માટે નિદર્શ અવકાશની કોઈ પણ ઘટના a માટે ખાલી જગ્યા વિકલ્પ સાચો. તો કયો વિકલ્પ સાચો છે? નીચે આપી છે ને એ સંભાવનાની વ્યાખ્યા માટે આપેલી છે, p of a. તો આપણે એના ગુણધર્મોને તારણો જોયા હતા ત્યારે જોયું હતું કે ઘટના a ની સંભાવના 0 કે તેથી વધુ અને 1 કે તેથી નાની હશે. તો કયો વિકલ્પ આવશે? તો કે વિકલ્પ નંબર 3 એટલે કે c. કઈ કિંમત આવશે? કે p of a ની વેલ્યુ એ 0 કે તેથી મોટી હશે અને 1 કે તેથી નાની હશે. તો આ વિકલ્પ એની અંદર આવશે. ત્યાર પછી ચોથી ઘટના માટે કહ્યું છે, ચોથા વિકલ્પમાં કે નિદર્શ અવકાશ u ની બે ઘટના a અને b માટે a સબસેટ b હોય તો આપણને યોગ ને છેદની વાત કરી છે, તો આપણે આ વાતને શોર્ટમાં સમજી લઈએ. પહેલા આ મેં ત્યારે પણ લખાવ્યું હતું જ્યારે તારણો ચલાવ્યા હતા ત્યારે કે a એ b ની અંદર સમાયેલું છે. તો મોટું કોણ? એ b મોટા હશે અને a કેવા છે? નાના. તો જ્યારે આપણે a છેદ b શોધીશું તો છેદમાં હંમેશા શું આવશે? નાના. એટલે એ સમયે જવાબ આવશે 1. પરંતુ જો આપણે યોગ કરવો હશે તો યોગમાં કોણ આવશે? મોટા. તો અહીં લખી દઉં કે છેદમાં હંમેશા નાના આવે અને યોગ કરો તો હંમેશા શું આવશે? મોટા. તો આની અંદર વિકલ્પોમાં જોઈશું તો કયો વિકલ્પ સાચો નથી એવું કહ્યું છે. આ બે તો સાચા છે, તો આની વિરુદ્ધ હોય એ ખોટો હશે. તો પહેલો જ વિકલ્પ છે કયો? કે a છેદ b બરાબર કેટલા હશે? p of b. તો a છેદ b બરાબર તો a થાય. તો આ કેવો છે? ખોટો. તો આપણને પૂછ્યું છે કયો વિકલ્પ સાચો નથી? તો આ વિકલ્પ સાચો નથી. તો અંદર પહેલો જ વિકલ્પ આપેલો છે. બાકી આ એનું મૂળ તારણ છે, આ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી પાંચમો વિકલ્પ છે કે સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? બરાબર. તો સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા એ બીજા કયા નામે ઓળખાય છે? તો બીજા કયા નામે ઓળખાય છે? તો બે વ્યાખ્યા હતી. એક તો પેલી આંકડાશાસ્ત્રીય હતી. તો આંકડાશાસ્ત્રીના બીજા બે નામ હતા આનુભાવિક અને પ્રાયોગિક. આ બે સંભાવના હતા. અને જે પ્રશિષ્ટ વ્યાખ્યા છે એની બીજી વ્યાખ્યાનું નામ હતું ગાણિતિક સંભાવના. તો અંદર આપ્યું હશે ગાણિતિક વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો
ગાણિતિક વ્યાખ્યા તરીકે ઓળખાય છે અને જે આંકડાશાસ્ત્રીય છે એ આનુભાવિક અને પ્રાયોગિક. ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ છે. છઠ્ઠા વિકલ્પમાં પૂછ્યું છે કે એક સમતોલ સિક્કા ઉછાળવાના યાદચ્છિક પ્રયોગોમાં મળતી પ્રાથમિક ઘટનાઓ h અને t માટે સંભાવના નું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો આપણે એક સમતોલ સિક્કો ઉછાળતા, તો સમતોલ સિક્કો ઉછાળતા, બરાબર, સમતોલ સિક્કો ઉછાળતા તો નિદર્શ અવકાશ શું મળશે? u બરાબર છાપ અને કાંટી. એટલે પરિણામ કેટલા મળવાના હતા? 2. હવે પ્રાથમિક ઘટના ગણીએ. અંદર આપેલી છે ઘટનાઓને કે છાપ મળે તેની સંભાવના કેટલી છાપ છે? 1 એટલે 1/2, 2 માંથી 1, અને કાંટી મળે તેની સંભાવના પણ શું થશે? 1/2. તો બંને એક જ છે એટલે બંનેની સંભાવના 1/2 થશે. હવે કયું છે નીચેનામાંથી કયું સાચું નથી? હવે આના પરથી આપણને એ પણ ખબર પડે કે h અને t નો સરવાળો કરીશ તો ટોટલ કેટલું આવશે? 1 જ, કારણ કે બંને પ્રાથમિક છે, જુદી જુદી જ ઘટના છે અને એમનો છેદ ક્યારે h છેદ t કરશો તો શું આવશે? 5 અને h યોગ t કરશો તો 1 આવશે. કેમ? તો કે આ બંને મળીને u જ બનાવશે, u એટલે 1, અને બંને મળીને કંઈ સરખું નીકળવાનું નથી. તો આટલું તો ખબર હતી. હવે અંદર શું કહે છે? કયું વિધાન સાચું નથી? તો p of t બરાબર 0.5. તો હા ભાઈ, આ વિધાન તો સાચું છે એટલે એ તો આવશે. h અને t નો સરવાળો 1, તો એ પણ સાચું છે એટલે એ પણ આવશે. ત્રીજું લખ્યું છે h છેદ t 0.5, પણ સાચું તો શું છે? h છેદ t, તો શું આવે? 5. તો કયું વિધાન ખોટું છે? તો ખોટું વિધાન આપણને મળી જશે. કયું આવશે? h છેદ t બરાબર શું આવશે? 0.5. આ કેવું છે? ખોટું ઉદાહરણ એમાંથી મળે છે, કારણ કે h છેદ t શું આવશે? 5. કોઈ પણ ઘટનાની પ્રાથમિક ઘટનાઓનો છેદ તો હંમેશા 5 જ આવે, કારણ કે અંદર શબ્દોમાં લખ્યું છે પ્રાથમિક ઘટના h અને t. ત્યાર પછી સાતમો વિકલ્પ છે કે નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કોનો અનંત છે? બરાબર, તો 7 અનંત યાદચ્છિક પ્રયોગ કયો છે? આવો પ્રશ્ન છે. તો પહેલો વિકલ્પ છે બે પાસા ઉછાળો. હવે આપણે આખું પ્રકરણ ભણ્યા, એ આખું પ્રકરણ શાંત નિદર્શ અવકાશનું હતું, અનંતનું હતું નહીં, એટલે એમાં બે પાસા ઉછાળવાના આવતા હતા. તો એ તો કેવું ગણાશે? આપણે ગણ્યા જ છે, બે પાસા ઉછાળે તો પરિણામ કેટલા મળે? 36, ખબર છે. ત્યાર પછી બીજો વિકલ્પ છે બે કર્મચારી, ઓફિસમાંથી બે કર્મચારી પસંદ કરવા. તો ઓફિસમાંથી બે કર્મચારી પસંદ કરવા. આ પણ કેવો થઈ જશે? શાંત, કારણ કે ઓફિસમાં જેટલા કર્મચારી છે એમાંથી બે, 15 હોય તો 15 2 ઈઝી. ત્યાર પછી છે બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. તો બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. તો આ જે છે એ નિદર્શ અવકાશ અનંત થશે. કેમ? તો કે કલાકમાં માપવા માટે માનો કે પહેલા બલ્બ લગાવી દીધો, 1 કલાક થયો તો તમે 1 કલાક લખી ના શકો. કેમ? 1 કલાક પછી બંધ થઈ જાય તો તમે લખો કે એનું આયુષ્ય કેટલું છે? 1 કલાક. પણ 2 કલાક થયા, બંધ ના થયો તો કોઈ 2 પણ નહીં લખાય. 3 કલાક થયા તો 3 કલાક પછી તમે 3 ના લખી શકો. ક્યાં સુધી એને લખવાનું? ક્યારે? તો કે જ્યારે બંધ થાય ત્યારે, અને જો બંધ ના થાય તો અનંત કલાકો સુધી ચાલુ હોય છે, અને એટલા માટે આને આપણે કેવો અનંત નિદર્શ અવકાશ કહીશું. બરાબર. ત્યાર પછી ક્યાં ગયો? સાતમો. બરાબર, તો નિદર્શ અવકાશ અનંત છે. ત્યાર પછી સાતમા પછી આઠમો વિકલ્પ છે, બહુ સરસ છે. આની અંદર બધા જવાબ એના આપી દીધેલા છે. આઠમો વિકલ્પ છે જેમાં કયું છે a યોગ a' બરાબર u થાય. આ વાત સાચી જ છે કે ઘટના a અને એનો પૂરક ગણ બંનેનો સરવાળો u જેટલો જ થાય. તો a અને a' કેવી ઘટના કહેવાશે? તો a અને
a ડેશ કેવી ઘટના કહેવાશે? તો a ને a ડેશ જેના સરવાળો u થાય તો એ કેવી ઘટના કહેવાશે? તો અહીંયા ત્રણ વાતો લખી છે. પહેલું છે નિરપેક્ષ, પછી છે પૂરક અને ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના. આમ તો જેનો યોગ કરવાથી u મળે એ નિશેષ ઘટના પણ કહેવાય, પરંતુ પૂરક એટલા માટે કારણ કે a અને a ડેશ એ એકબીજાનો સરવાળો કરવાથી u મળે છે. કારણ કે a ડેશ ની અંદર a નથી અને a ની અંદર a ડેશ નથી એવું માનીને આપણે અહીંયા કહેવાય પૂરક ઘટના. અન્યથા આને નિશેષ ઘટના પણ કહેવાય, કેમ તો કે એમની સંભાવનાનો સરવાળો હંમેશા 1 આવે છે. તો અહીંયા આપણે એને પૂરક ઘટનાઓ લઈશું. ત્યાર પછી નવમો વિકલ્પ છે જેમાં કયું છે p a/b બરાબર a. તો આ તો જ્યારે ચલાવ્યું નિરપેક્ષ ઘટના ત્યારે આ જ મૂળ વાત કરેલી કે b શરત હેઠળ a બને તો એ જ બને, b બને કે ના બને એને ફરક પડતો ના હોય. ફરી અંદર લખ્યું છે p a શરત હેઠળ b બને તો ખાલી b જ બને, કારણ કે એને શરત જોડે કોઈ લેવા દેવા નથી. તો આવી જો ઘટના હોય તો a અને b કેવી ઘટના કહેવાશે? તો કે નિરપેક્ષ ઘટના કહેવાય. કેમ? તો કે b બનવાની સંભાવના a ઉપર આધાર રાખતી નથી, એ જ રીતે a બનવાની સંભાવના એ b પર આધાર રાખતી નથી. તો જ્યારે કોઈ ઘટના બનવાની સંભાવના બીજી કોઈ ઘટના ઉપર કોઈ ઘટના બને કે ના બને એના પર આધાર રાખતી ના હોય તો એ નિરપેક્ષ ઘટના કહેવાય ને એ વ્યાખ્યા અનુસાર આ નિરપેક્ષ ઘટનાઓ કહેવાશે. ત્યાર પછી 10મો વિકલ્પ છે, લખ્યું છે a અને b પરસ્પર નિવારક છે. a અને b પરસ્પર નિવારક છે, નિવારક ઘટના છે. બરાબર. હવે પરસ્પર નિવારક ઘટના એનો મતલબ શું થાય? માટે a/b કરીશ તો શું આવવાનું છે? 0. જો પરસ્પર નિવારક હોય તો a/b 0 આવશે. હવે પૂછ્યું છે b - a બરાબર નીચેના પૈકી કોના બરાબર થશે? તો વેરી ઈઝી. તો એ શું શોધવાનું કહ્યું છે? b - a. તો b - a નું સૂત્ર શું? p of b minus a/b. હવે p of b આની કિંમત કેટલી આવવાની છે? 0. તો b - a બરાબર જવાબ શું આવશે? બોલો. તો જવાબ આવશે p of b. તો અંદરથી વિકલ્પ નંબર b જે છે એ સાચો રહેશે. ત્યાર પછી 11મો વિકલ્પ છે, આગળ ગણીશું. મિત્રો આગલો વિકલ્પ હવે જોઈશું. છેલ્લે આપણે 10મો વિકલ્પ જોયો. 11મો 6 બાજુવાળા 3 સમતોલ પાસા એક સાથે ઉછળવામાં આવે તો બનતા નિદર્શ અવકાશમાં નિદર્શ બિંદુઓની સંખ્યા શોધો. તો દાખલા નંબર 11 3 સમતોલ પાસા ઉછાળતા તો નિદર્શ બિંદુઓની સંખ્યા આપણને ખબર છે કે એક પાસાના કેટલી બાજુ છે? 6. એટલે 6 પરિણામો. એવા કેટલા પાસા ઉછાળ્યા? 3. તો તમારે 3 વખત 6 ગુણ્યા 6 કરવા પડે અને પરિણામ આવશે 216. તો નિદર્શ બિંદુઓની સંખ્યા એ 6 નો ઘન એટલે 216 જેટલી થશે. પ્રાકૃતિક સંખ્યા a અને 1 અને 20 વચ્ચેની સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આ દાખલા જેવું થઈ ગયું. 1 થી 20 લખ્યું છે વચ્ચેની, 1 થી 20 વચ્ચેની સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે તો તે 5 નો ગુણક હોય તેની સંભાવના આપણે શોધવાની છે. બરાબર. તો આપણે સામાન્ય રીતે કહી દઈએ 5 નો ગુણક એટલે 5 * 5 5 * 10 5 * 15 અને 5 * 4 = 20 એટલે કેટલી આવશે? 4. અને ટોટલ સંખ્યા કેટલી? 1 થી 20 એટલે 20. તો 4/20 એટલે 1 પંચમાંશ વિકલ્પ અંદર હશે, પરંતુ એ નહીં આવે. કેમ? તો આપણે સમજવાનું છે 1 થી 20 વચ્ચેની એટલે 1 અને 20 આવશે નહીં. તો સ્ટાર્ટ ક્યાંથી થશે? 2 3 4 5 થી ક્યાં સુધી? 19 સુધી.
એટલે ટોટલ કેટલા થશે 18 એટલે આપડા m આવી ગયા બરાબર ચલો હવે શું કહે છે 5 નો ગુણક હોય n બરાબર શું લેવાના છે 5 નો ગુણક તો 5 ના ગુણક કોણ થશે 5 એકા 5 5 દુ 10 5 તારી 15 20 આવશે નહીં એટલે ટોટલ કેટલા પરિણામ થશે 3 તો જો p ઓફ a ને 5 નો ગુણક હોવાની સંભાવના કહીએ તો આપણે શું લખીશું p ઓફ a બરાબર m upon n m કેટલા આયા સોરી m કેટલા આયા 3 n કેટલા છે 18 એટલે 3 6 18 તો આ રીતે 1/6 આવશે બરાબર જો 1 થી 20 સુધી લેશો તો જવાબ નહીં આવશે ત્યાર પછી 13મો વિકલ્પ એમાં કહ્યું છે a અને b પરસ્પર નિરપેક્ષ છે તો a અને b પરસ્પર નિરપેક્ષ હોય તો ખાલી ગુણાકારનો જ નિયમ લાગુ પડે છે અને આપણને ખબર છે જો પરસ્પર નિરપેક્ષ હશે તો શું થશે a છેદ b બરાબર a ગુણ્યા b થશે તેવો વિકલ્પ કયો છે પહેલો જ છે ગુણાકારનો નિયમ તો આપણે ત્યાં જ જોઈ લઈશું ત્યાર પછી 14મો વિકલ્પ 14મા વિકલ્પમાં કયું છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના આ બધા દાખલા 9મા અને 10મા આપણે કરી ગયા છે તો લીપ વર્ષ ન હોય તેવો ફેબ્રુઆરી માસ તો લખવાનું કેવું વર્ષ છે બિન લીપ વર્ષ બરાબર ફેબ્રુઆરી માસ તો ફેબ્રુઆરી માસમાં બિન લીપ વર્ષમાં કેટલા દિવસ હોય 28 બરાબર અઠવાડિયાના કેટલા અઠવાડિયા હશે 4 તો -4 અઠવાડિયા તો 7 ગુણ્યા 4 એટલે 28 દિવસ એટલે 4 જ અઠવાડિયા થાય એક પણ દિવસ વધતો નથી ખાસ યાદ રાખજો 4 અઠવાડિયા એટલે કે દરેક વાર કેટલી વાર આવશે 4 વાર જ્યારે 4 અઠવાડિયા આખે જ આવી જાય હવે વધે કેટલા 0 હવે વધે તો પાંચમો આવવાનો ને 4 અઠવાડિયા પૂરા થાય તો પાંચમો આવવાનો પ્રશ્ન પૂછ્યો છે 5 ગુરુવાર આવે એની સંભાવના કેટલી થશે 0 કારણ કે એક પણ દિવસ વધતો નથી તો માટે 5 ગુરુવારની સંભાવના આવવાની સંભાવના કેટલી થશે 0 થશે પણ જો આ બિન લીપ વર્ષની બદલે કયું વર્ષ હોત લીપ વર્ષ આપણે કહ્યું નહીં તો ફેબ્રુઆરીના દિવસો કેટલા થાય 29 અઠવાડિયાના 4 કેટલા 28 તો વધત કેટલા 1 તો આ કન્ડિશનમાં એમ કે 5 ગુરુવાર આવવાની સંભાવના કેટલી થઈ જાય તો કે દિવસ કેટલો વધ્યો 1 અને અઠવાડિયાના કેટલા દિવસ 7 તો સાથે 7 દિવસને એકવાર આવવાનો મોકો મળે એટલે કે જો લીપ વર્ષ હોય તો એમાં 29 દિવસ હોય તો છેલ્લે 1 દિવસ વધશે તો જેટલા દિવસ વધે એ 7 દિવસ વાઇઝ ગણવાનો તો 1/7 આવશે અંદર કહ્યું છે ને 5 ગુરુવાર હોય તો 1/7 5 મંગળવાર હોય તો પણ 1/7 કોઈ પણ વાર આવવાના સંભાવના કેટલા રહેશે 1/7 ક્યારે લીપ વર્ષ હશે ત્યારે ત્યાર પછી 15મો વિકલ્પ જેમાં કહ્યું છે બે નિરપેક્ષ ઘટના a અને b માટે 15મો વિકલ્પ નિરપેક્ષ ઘટના a અને b માટે p of a 0.4 p of b dash 0.3 તો a છેદ b એ આપણે શોધવાનું તો બહુ ઈઝી છે કેમ તો કે a તો આપેલો જ છે શું નથી આપ્યું b તો b શોધવા માટેની આઈડિયા આપણને ખબર છે b dash આપ્યું છે તો b શોધવું હોય તો શું કરવાનું 1 માંથી b dash કાઢી નાખવાનું તો b બરાબર 1 - 0.3 તો p of b બરાબર શું મળી જશે 0.7 તો b મળી ગયો આપણી પાસે a ઓલરેડી છે આપણે શું પૂછ્યું છે a છેદ b તો a છેદ b બરાબર નિરપેક્ષ ઘટના હોય તો ગુણાકારનો નિયમ વાપરીશું a ગુણ્યા b તો a કેટલા છે 0.4 આ છે 0.7 તો 7 4 28 તો 0.28 એ આપણો જવાબ રહેશે ત્યાર પછી 16મો વિકલ્પ 16મો વિકલ્પ નિદર્શ અવકાશની બે ઘટના a અને b માટે બહુ સરસ વાત કહી છે બે ઘટના a અને b માટે શું કહ્યું છે ખાસ ધ્યાન રાખજો a
છેદ b સંભાવના નહીં કરું a છેદ b એટલે a અને b માં સરખું હોય અને a છેદ b ડેશ બરાબર આ બંનેનો યોગ કરો એટલે શું કરવાનું સરવાળો કરવાનો હવે અહીંયા a છેદ b આ બંનેમાં સરખું હોય અને a બને અને b ન બને આ બંનેની વાત કરીએ તો આનો આપણો જવાબ શું હોઈ શકે તો નિરપેક્ષ ઘટના વિશે આગળ કંઈ કહ્યું નહીં ખાલી ડાયરેક્ટ જ કહી દીધેલું છે તો બંનેમાં કોમનલી છે પણ અહીંયા બંનેનો સરવાળો કરવાનો છે આમ તો આનો જવાબ છે જુદો આવશે 1 મિનિટ તો મિત્રો a છેદ b નો a છેદ b લખીએ યોગનો યોગ a બને અને b ના બને એનો મતલબ a b થશે તો a છેદ b નો a છેદ b યોગ એટલે યોગનો મતલબ થાય સરવાળો અથવા વાપરતા હતા a b નું ગુજરાતી શું થશે p of a minus a છેદ b આવી રીતનું થશે તો પ્લસ a છેદ b minus a છેદ b ઉડી જશે તો રહેશે કોણ p of a તો આ એનો જવાબ આવશે ત્યાર પછી 17મો કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા મુજબ યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના કેટલી થાય બરાબર તો શું થશે યાદચ્છિક પ્રયોગના n પરિણામો પૈકી દરેક પરિણામની સંભાવના આપણે સમસંભાવી કહ્યું હતું અને એમાં પાસાવાળું પરિણામ પણ આપ્યું હતું કે એક પાસા ઉછાળતા 1 2 3 4 5 6 આ પરિણામ મળે તો 1 મળવાની સંભાવના 1/6 2 મળવાની 1/6 3 મળવાની બરાબર તો અહીંયા શું આવશે તો 1 છેદમાં કેટલા પરિણામો મળે એના પરિણામો ગણાશે તેની સંભાવના 1 છેદમાં m થશે તો આ રીતે આપણો સેક્શન 1 કમ્પ્લીટ કરીએ છીએ આમાં દરેક નાની નાની વાતો ધ્યાનમાં લેવાની છે ત્યાર પછી સેક્શન B એટલે વિભાગ B ની અંદર હવે આપણે જોઈશું મિત્રો સેક્શન B C D આ બધું તમને હોમવર્કમાં આપ્યું હતું અને બધાને આવડ્યું જશે એક પ્રોબ્લેમ કયો છે 15મો એ 15મો દાખલો જોઈશું કે a બરાબર x 0 to 1 આનો મતલબ થશે 0 અને 1 વચ્ચેની સંખ્યા 0 અને 1 એમાં આવશે નહીં આપણે પૂરા આંકડા તો નથી લખી શકતા કારણ કે ઘણા બધા આવે પણ આપણે 0 નહીં એટલે 0.1 0.2 0.3 થી 1 નહીં એટલે 0. સ્લાઇડ આગળ 0.9 આપણે એક જ દશાંશ સ્થળ લઈએ નહીંતર 2 3 4 જેટલા લેવા હોય એટલા લેવાય આ થયો a હવે b માં કહ્યું છે x જેમ 1/4 less than equal x less than 3 આનો મતલબ શું થશે 1/4 સહી એટલે 1/4 લેવાના તો 1/4 એટલે 1/4 કેલ્ક્યુલેટરમાં કરશો તો 0.25 આવશે એટલે આપણે યાદ રાખો ને એક જ દશાંશ સ્થળ જોઈશું 0.2 બરાબર પછી 0.3 0.4 આ રીતે શું આવશે 1.0 અને ક્યાં સુધી લેવાના છે 3 સુધી એટલે 2.0 અને ત્યાર પછી 3.0 એટલે મેં એક એક દશાંશ સ્થળ આમાં લીધા છે ને એટલે 0.25 છે તો 0.2 ગણી કાઢી તો 0.2 થી બધા જ લેવાના તો 0.3 0.4 0.5 એ રીતે 1 સુધી આવશે 1 પછી 1.1 1.2 1.3 આવું અને ક્યાં સુધી આવશે 2 સુધી અને 2 થી 2.1 2.3 2.4 થી ક્યાં સુધી 3.0 એટલે મેં ટોટલી બધા લખ્યા છે વચ્ચેના આપણે સમજી લઈશું હવે પ્રશ્ન શું પૂછ્યો છે પ્રશ્ન પૂછ્યો છે a છેદ b તો બંનેમાં સરખું કેટલું આવશે તો 0.2 પછીનું આવશે ને 0.25 એટલે શું 0.25 થી ક્યાં સુધી આવશે 0.9 એટલે 9 સુધીનું જ આવશે બરાબર તો શોર્ટમાં શું સ્ટાર્ટ કઈથી થશે 0.25 થી તો હું એને લખીશ કેવી રીતે x જેમ 0.25 એટલે હમણાં તમે શીખવાડ્યું મને કેટલું 1/4 એને લેવાના તો કે હા લેવાના એટલે આ રીતનું અને 0.9 એ કોની લીધા હતા 1 એટલે 1 ને નહીં લેવાના થઈ ગયું એટલે 1/4 ને લેવાના 1 ને નહીં લેવાના એના આધારે બંનેની વચ્ચે ના લેવાના તો આ રીતે આની નોંધ થશે તો ગણતરી પણ આ રીતના કરીશું બરાબર
તો આ રીતે આપણું સેક્શન બી પણ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજે આપણે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.